છોકરા ઓ ખબર હા બોલો. તો અમે ઉત્તરાયણ આવે છે તે હજુ પછી એંડા બેંડા કઢાઈ દી યાર ખંચેરો. હા રે બરાબર બાપા. હલો પછી ઉત્તરાયણ ના ગાવ વળી આપણે કાંઈ અંડા તો લાડવા બાડવા કરીએ છીએ અમારી. વાહ ખબર છોકરા હા ગોમમાં પછી લઈ આયા પર કલ્પેશભાઈ ગલ્લે પછી ટાઈનું બધું લઈ આય ઉત્તરાયણ નું જોવા. બિલકુલ આવું છું. હા લાડવા તો ઉત્તરાયણ ના ખાવા ફર 12 મહિને અને થોડા કૂતરો ઓલે થોડા બનાવી દઈએ એવું કીધું. હા 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 કમે તારે તો હા. બોલા ભાઈ આપો તાન. અરે તું છોકરા તું કોમમાં પાછો પડ્યો પાછો ઢીલો પર. આ કોમ નહીં કરતો બાપા, કોમ તો કહું તું ફટોફટ વાત કરો. બોલ્યા ખાતા હારું આવડે છે એટલે હું કેટલી મજૂરી કરી કે હું જાને પોસમાં ભણતો ને તારનો મારા વેલાબાએ મને કોમું વળગાડેલું. મારા વડ જતો રહી મની મોકે ને તારી માની તો વાત જ ના થાય. 2 કિલોમીટર આગી હોય ને હું પોણી વાળ્યો ને તો ટિફિન લઈને આવા મને રોટલો આલવા અને અમે તારી માની વાતો ના થાય ભાઈ અધર જતી રહી એટલે. હા ચાંદુ કરો છો તમે એટલે એરા બધા કંચેરી રહ્યા. નહીં કરતો અમે તાર વાત કરી દીધી. લડવાનું નહીં ઉભા થો ને જલ્દી ઉભા તો છોકરા કાનવાળી આવું છે ઉભી રહેજે આગળ. કોનો ફોન આવ્યો? લરે દાડા ના જોય. હા ફોન આવ્યો. અમે ઉત્તરાયણ આવે છે. હલો હાલો હા બોલો. શું કરો જમાઈ આ કોના આ બધું હોય કઈ છે? એંડા સાપડી એંડા. કંકુ દાદી કંકુ આ રે બાપા હાંધ આ લે લે આલો ફોન આવ્યો તો. કોનો ફોન કરો લે તામ. હેલો શું કરો બેટા કોઈ નહીં આ ઈંડા પેલા ભેગા કરતા હતા બધા હા પેલા મનસીમાં નતો હા એ દેવલોક પામે હ હા ઓવો 120 વર્ષે મરી ગયો. તે મારા આવવાનું હો? આવું તો પડશે તો લોકોય હા તે બધાને લાવવા પડશે મારે ક્યાંથી એકલી આવે ને તોય ચાલશે. એ હા હેડો હો હા એ હાલ એટલે હાલ આવું હા મેં ક્યાં કર એ હા તાન એ હા હા શું કહું છું આ હુધી હું જાઉં છું ત્યો પણ હું થી કહું છું હું કા દઉં અમાર પેલો બાજુ નતો હા તો મનસીમાં? જઈ ત્યાં તો આવી છે જઈ આવી છે બે કર. પણ અમારા બાજુ પેલા મનસીમાં નતો ઓ હું થી મનસીમાં એ ઓફ થઈ ગયો મરી ગયો યો. ઓવો શું થયું છોકરા હા શું થયું? એટલે કે આ પેલો મનસીમાં થઈ ગયો મારા પેલો ને આવું તો આવું બળી આવો ઓ વાહ મરી ગયો. એ તો પણ હું જાઉં છું તાન હો ભીરા બારી એ તો ગયેલો હતો પણ ઓ ઘેરો હતો મરી ગયો. હા તા એ ભજન ને બધું રાખ્યું છે એટલે ઓ હા 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 તે લોકો તે માર એ તો મને એકલી કીધું છે ચાલશે તો હા. મને આવું તેરાય હું છે પણ કો તમ ગાલો ગોતા. ભર તો ખરો હા માથીને 15 દારે મેર આવ્યો છે ગયેલો હતો એ રહ્યો. ઓ લાડવા બાડવાની સગવડ હોય ખબર પડા છે તાન ઓ એ આજો ને સમ ભૂલી જોઈ છે લાડવા દાળ ભાત ને બધું હોય મજા ખાન. બારી અમે આવીએ હા લોકો અમે આવીએ. આવ ચાલશે આ કરી દે પતાય બધું ના બારી નહીં કહું આપણે મને કોઈ કહી જાય કે તખુજી સમ લોકઈ ના આયા આ તો લોતો બડા મોદમાં વાત મોડાય ઓવા, કે માં. વેવાઈ સમ ના આયા કે લોકઈ તા હો આ તો ભાષા હોજુ તો હેડ હેડ હા અરે જો લોકઈ તો જવું પડે જાવ પર બર હા દારી લાડવા આયા છે દેવડી હા બેન મિલ દાઈ લે હા બેટા બાબા આ તો હોજુ તો હેડ બારી કર્યો હજી શાંતિ હા અને પેલા સ્ટેશન હેડો હેડો રિક્ષા બેસી હેડો. જઈએ જવું પડે લોકઈ તો લે છોકરા હમણાં તો શાંત સોપર વાળો કોઠો થયો નહીં હા તે બાપા જાવ પાક તાંગ કોઈ ખાવ પર લાડવા બાડવા આ તો બધું હા ફોન લાવજો તમારો તા બાબુ ફોન માં હા કોમ છે મારો લે. અને તમે જો હું આવું હેલો બે જલ્દી આજે ભાઈ કીધું ઈ તો એની માને ફોન કરતી હ કે અમે છેલ્લા આગે ખાવાનું તૈયાર થા ઓ, બાબા. હાય માને કેવું પડશે પેલા હંગાત ત્યાં શું બાપા કંટાળો લાવી દઈશું કયો ખબર છે મને એરા ચમ આપવાના છીએ ફોન કરે હલો હા બેટા નીકળી જઈ ઓવા પણ પેલા હંગાતે આવું છું કોણ 2 જણા આવું છું હંગાત મારા પણ એકલી આવો તો ચાલશે બેટા એરા કી અમે આવીએ છીએ એવું કે હે હા હા તને આવો દે તને હું કહું કે પાવ હબરકમાં હા બોલ એરા ઈમો તો નહીં આવતા પણ મને લાગે છે ખાવા જ આવું છું તો શું કરશું કે બેટા આબરૂ કાઢશી બોલ હલો હા બોલ
આબરૂ કાઢશી મને લાગે છે. આમાં શું કરું કે બેટા હું કે ઓહો માં ખબર કહો હા બોલ બાપાને કહે છે કે આવું એટલે હાર હે ને તાર બાપા આવે એટલે હું કહું હેરજે હાર હું ફોન મૂકું હો આવું એ હાર તાર બાપા આવે એટલે હું કહું હો એ હાર એ હાર કહેજો કે 3 જણ આવું એમ. એ હેડકે બારી મોડું થાય. એ આવું હા પેલા બોલાવશ હું ફોન મૂકું હો. એ હાર એ હાર હા જવા દે તું કંટાળો લાગી દે. હાય આ મહેમાનો કેટલા બાપા ટાલો ભરી ભરીને આવે હ થાકી જી હું તો આ બધું હોજ કરીને જ અને મેં અમારા બા તો તાર 120 વરે મળે હ તો આવે જ કે મહેમાન ઘર અને આ છોડીને કીધું તું કે એકલી આજે તને વેવાઈ ને જમાઈ બે હંગાત આવે હ આવે એનો વધો નહીં પણ આ આવીને અમારે તો ઇજ્જત ના કાઢે સારું હ ખાવાનું બસ ખા ખા કરશે આ ડોહા જલ્દી આવે ને તો સારું મને તો ટેન્શન આવી ગયું હ કરું હોજ કરી લે દે પેલા બધું એ ડોહો ફટાફટ આવે ને તો ડોહાને કહેવું કે વેવાઈ આવે હ ને જમાઈ આવે હ ચો મિલ દીધું મેં હવે ડોશી અરે હા તો હવારના થાશી ગયા અમે તો જેટલું મહેમાન તું જોવું તો ડોહા હું થાકી જવાનું કામ કરતી એક સાધન આવવાનું બીજું થાય અમે તો આનું કશું રાખ્યું નહીં પાછું કોગળા જેવું કશું રાખ્યું નહીં એવું હવે બસ વાતે ગાતે કે હવે 120 વર્ષે જેનો વાંધો એવાના કેળામાં રમી તમે મોટા છે ડોશી. ડોહા હા આ સોળીને ફોન કર્યો હતી એ તો કહું કંકુનો ફોન આવ્યો તો તે મેં કીધું ફોન કરીને કે તું એકલી આવી ગયો એમ તે જ વેવાઈ હા ઓકે સાલા કે તમારા કુટુંબવાળા કોઈ બોલાવવાની જરૂર નહીં કોઈ કહેવાનું તું એકલી આવી જાય એવું જ કીધું તું મેં પણ વેવાઈને જમાઈ બે અંગત આવે હ શું કરું કે છો તે દાડા તો આબરૂ કાઢી છે તાણ બસ લાવ ઘરમાં રોટલો ને લોટે થઈ રહ્યો ને રોટલાએ થઈ રહ્યા છાટેમાંથી વેણી લાવ્યા તાણી મને ભૂખ પૂરી થઈ છે. મને તો ટેન્શન આવી ડોહા ઇજ્જત ના કાઢો શું કરવાના ત્યાં જમણવાળો સ પાછો પણ એ કન બેસી જાય ને આ બે જણા ઊભા જ નહીં થાય શું કરશું તમે કહો અને ખોય છે મારા બેટા આમ જબ્બર ખાવામાં પાછા નહીં પડતા 10 જણાને ખાઈ જાય છે પણ બે લીટી જેવા છે હાથ દાંતણની હોટી જેવા. આ પેલા ભાઈ ટોપી ભૂલી જાજો વાંધો નહીં તો આવે લઈ જાય પણ હું શું કરશું ડોશી હું એ જ કહું એ તો ખાઈને આવશે આપણા ઘેર આવીને કે થોડું ગાંઠ ના હોય તો બનાવો તાન મારો ડોહા આખો દારો ઘરનું કામ કરે ખાવા બનાવે કે તો સંભાળે શું કરે હું તો ભાઈ રંબે હજે પાછી તું થોડી વાર જવું આમ હું આ તો બધા મહેમાન બધા આવતા ને તે ડોશી બધું એક ચિંતા કરીને આ તો આ કાયમ આખી જિંદગીનું દુઃખ કાઢી નાખું છું. કોઈ કરો ડોહા હું ગમે કંટાળી ત્યાં તો આવ્યો કરું પણ વાપર તું ભાઈ રંબે કારણ કે પેલો પેલો મહેશીને ઈવન બેન પણ પાછી ઘણી હતી કે અને મહેમાને થોડા વધારે તું બે રમો બે હું એટલી વાર જઈને આવું ગમે તે કરવા કાયમનું દૂધ કાઢી નાખું. હા હું જતા આવતા જો વાપર હા પેલા પેલી સોળી નથી મહેશીમાન સોળી હોવા એને નાવા તો આપણા ઘેર લેતા કારણ કે એ કણ બધી મહેમાનો છે શું બેસે હા રેડો હો હું જતા આવું થોડા બેહી પછી લેતા આવું તો હવે પાછી તો હોય હો ને થોડો કોકડો જ બોકડો કરાવી દેજ. હા મારી માની છોકરાના મારા ભાઈ અને જમઈ સીધું લાખ રૂપિયાના પછી બસ આમ આલો કે થાર ભળી જે આલો બસ ડીશવાળી ઉતરી ગયેલા રોટલાએ ખાઈ જાય ઓનું કોક તો કરવું પડશે મારી માની છોકરા આજ એવો પેતરો રચું કે જિંદગી મારા ખાવાનું ભૂલી જાય એટલે ખાઈએ પણ એને લિમિટ હોય કે મહેમાન પરુને જઈએ તો આપણે વિચાર કરવો પડે કે ભાઈ એવાના ઘેર શી પરિસ્થિતિ છે. કશો વાંધો નહીં આવો તમે ત્યાં હેડો આ તમારી દવા છે. છોકરા ઓ આમાં જો અમુક ઘર દેખાય તારા હારાનું હા બરાબર તો ખબર ચાલ હું કહું છું હા યાદ છે ને પાહું ગયેલો હતો ઓવા ખબર એટલે ખાવાની સગવડ કમ્પ્લીટ હોય ખબર છે ને લાડવા હોય ખાવા તો હોય બાબા આ તો બધું કમ્પ્લીટ એવું કરી છે? મૂક્યું હોય થોડું રોઈ નાખીએ એટલે ભૂખ લાગે અને થોડું યોને સારું લાગે યોને કે ભાઈ હા. તકોજી આયા અને યોન બરાબર છે દુઃખથી યોન પણ આપણે આપણા દુઃખથી આયા જી હોય કે ગયેલો હતો પણ હારો હતો વધારો કો થોડું ઓ બાપા રે
રહ્યો હું કહેવા જતો રહ્યો યારી છોકરા નાની પડી રોવન નહીં હા તાણ ડીજે બીજે રાખી સવાલ કરો તાણ એવું છે બાપા બાપા કયો મંજી બા બાંધો કહું છું હા બાંધો ના નાખી રહેવાના રે ના ઓ બાપા રે ઓ બાપા રે ભજન ભજન રાખ્યો છું હાવ કહેતો હે તાણ ભજન, જમણવારન ભજન ને બધું છે એટલે ઈ રોવા નહીં આ તો યોનું છે ખોટું ના લાગે કે એટલે છોડી એટલે જ તમને નતા લાવવા લે હું એ છોડી શું કહું છું ભાઈ અમાર તો ગામમાં એક તો બાપડો પેલો મંછીમાં મરી ગયો છું ને આ મારા બેટાએ પલ્લે ખરા ખેલમાં પાછું પાણી ગોઠવ્યું છે એક ખાતરની થેલી તો નાખી દીધી આમાં પછી આ અડધું રહી ગયું હતું જેમ પાતો પાતો હેડું એમ નખે જાઉં મારા બેટા આજ જ મુહૂર્ત આવ્યું નખવાનું હાય કાલ બાલ આલ્યું હોય શાંતિથી પાણી તો ના વર તમે એક તો ખેતરમાં પેલ મંછીમાં 120 વરે મરી ગયો તે તે મને public ખબર છે પણ. તમે જોવો તો જેટલું પબ્લિક હ પણ મામા હું કરું કે આ જો કે હોય મારો હોય કે પબ્લિક ભેગી થઈ એનું શું કરવાનું અરે પણ એક દિવસ ના કરે તો ના ચાલે કોણ પણ તારો ભા પાછા વાળો જતો રહે તે હેરાવશે પણ ન દાળે પછી શું કરવાનું કે એટલી વારમાં તો ઘઉં હુકાઈએ જ હોય હવે મારે તો મોજમાં બેસવાનું કે હોય કેમ પોણો વારવાનું પણ તમને કોઈ તો ભાળશે નહીં તો વાતો કરશે કે ગોમના હતા તોય આયા નહીં અને હું શું કરું ડોશી કે જે હવે કેવી રીતે આવો પાણી એમાં છૂટું મેલીને તો મારે અવાય નહીં એ સાચી વાત એક કામ કરજે હા. ના હોય તો 3-4 પાડીઓમાં કરી દઉં પાણી અને પછી ના હોય તો આવું હંગાતી તે કલાક 1.5 કલાક ઈકન બેહું એટલે બધું થોડું ઘણું વેરાય ને મેળો એટલે પછી આવતો ઊભી હા, એવું કર. ઊભી રહેજે તું આ ડોહાને કોમ હેડો લે ડોશી હા લે આ 3-4 પાડીઓમાં કરી દીધું ને હાવ તે ચિંત્યા ને આમાં અડધો કલાક તો નીકળી જાય લે હેડો આવજે આ પાવડો લઈ લેનો ના પાવડો તો હો પડી ગયો લે શું કરે કે ડોશી બે હું તો પડે પણ એક બાજુ પાણી વળ્યું છે ને આમાં શું કરવાનું કે ડોહા હા પેલી કંકુ આવો જો તો ઓહો કંકુ ને હું અહીંયા તો પેલું માનસીમાં મરી ગયો એટલે લોકો આવતો શીખ ઓહો જમાઈ હોત ડોશી હા પણ આ તો તખોજી ને જમાઈ બે હંગાતી આવું છું એ બે હોત આવે આ મારા બેટા 100% હારે આબરૂ કાઢવા આયા છું પેલી વખત તો તને ખબર છે કે ચાટીઓમાં લાઈ રોટલા ખવરાયા હતા તો એ ઓછું પડ્યું અને તું કે આપણે કશું ખાધું ઊભી રહેજો હંતાઈ જજી એકદમ જવા દે જીવો બેસી જજી હોય હંતાઈ જજી નકમણા પાછા ભારી જાય ને તો લોચા પડશે એક તો હમણાં કોઈક અવસર પ્રસંગ હમણાં લગન બગન હોય ને તો જાણે એમ ચાલે પણ આ તો મરી ગયેલા ઉપર એ ખાવા આયા હું મારા બેટા લાડવા ખાવા આયા હું બે ભૂખડો એક તોય કામ આબરૂ કર કાઢશું. ડોશી હા. અરે આબરૂ ગાઢું એના પેલા મારે કોક કરવું પડશે ને કાકા ગોમમાં મારીને કડવા બેવાની આબરૂ જતી રહે અને ડોહા જેટલું ખાય ને પેટ હક પટારું એ બધું જવા દેજે હું કહું હા. તું જો આ બૈરાન બધાને હાચવી કર હા. અને ઈકન બધું લોકોને કોગળો ને બોગળો બધું કરાય હું જઉં કળવા પાન કોક પ્લાન બનાવવો પડશે ને હા, જા. મારા બેટા આયરે ગોઠશી નહીં હા આ ડોસીને કહું તું તાર હા હું એ થાશું ડોસીને કહું બહેરો પણ બે વળી એક તો આ સોળી આવે છે ને હું હવારોનો કંટાળ્યો છું સોળી આવે છે એનો તો વાંધો નહીં પણ મારી માની છો બે લે, પાછા ચમ હું પૂછી લે કૂતરો હણ પડે અલ્યા કૂતરો નહીં ઓહ પડ્યો યાર હું કરું કે એ તો યાર હવારોનો શેમ દેખાતો નહીં અલ્યા, એ બધું મોજમાં બેઠો હોય તો એ બધું જવા દેજે લોકા દેખાણ. સા- અલ્યા લોકા અલ્યા એ બધું જવા દે કે પણ મારી વાત સાંભળજે પેલું વાવાઝોડું આવે છે ભારે હા પેલું વાવાઝોડું આવે છે ભારે અહીંયા માર તો પેલા ઘઉં અને અને ગલવા એ નહીં લે વાવાઝોડું તારા વે ભાઈ તખોજી જમઈ ડોમરોજી બે જણા આવું છું આમાં શું કરવાનું હા
એ વાતને લઈને તો હું ત્યાં લોકઈમાં બેઠો નહીં. તાર ભાભીને કહું તું જા, અને મને હું કંટાળો છું કે આ 2 જણા આવશે તો ગામમાં આબરૂ કાઢશે. તને અને ખબર? એટલે ફોન આવ્યો તો મારે, હું કહું છોડીને કહું એકલી આય, કંકુને કહું તું એકલી આય, પણ એ વળી પેલા હંગાત છે. અને શમ આવતાને ખબર પડી મને ખબર છે. કાંઈ 120 વર્ષે લાડવા સમય ખાવા છે આવું છું, લાડવા ખાવા. લાડવો તો મારી માની શકો પેલા ગુલાબ જાંબુ ખાય ને એ રીતે લાડવો ખાઈ જાય. આખો લાડવો પણ નહીં, અરે ઈકન પંગતમાં બેસીએ તો બધી પંગત ઉઠી જા. પંગત ઉઠી જાય પણ એ નહીં ઉઠે. અને આ તો પછી ખાઈ બરાબર આવશે એવું આપણા ઘેર ના હોય કે થોડું કોક આપણા ઘેર બનાવ. તો ભાઈ આપણા ઘેર તો જોને એમ સાલ ગમે તે કરીએ, પણ યાર ગોમમાં આપણી આબરૂ જા કે તમારા વેવાઈને જમાઈ આવા શું ભૂખણું. મને લાગે છે આ ગાડી ને આવતી કોક પાછી કાઢે ને એવું કોક આઈડિયા કરવો પડશે. પણ કર કે કોક હું એટલા માટે જ આવ્યો, મૂકી કીધું કડવા પાસે જવા દે, વળી કોક આઈડિયા આલે તો સારું કે એટલે આ સારો પ્રસંગ હોય ને તો ચાલે ચાલે. આપણે. આ મરણ પ્રસંગમાં આ મારા બેટા આબરૂ કાઢશે આ 2 જણા. આમાં શું કરવાનું તું કોક વિચાર કી યાર, મારે તો મન જમતમ થાય છે. કાલ પેલી બાધા રાશી હતી શું કર્યું? પેલી એ બાધા રાશિ છે, ના હોય તો એ 21 દાડા પૂરા થાય છે. બરાબર તે પૈસા હા આઈડિયા આવ્યો મને. શેવો? હા બોલ. હા તું અહીંથી જઈ જા એવો ના બાઈ તું જઈને કમ્પ્લીટ કોમ કહી નાખ. અરે માની છોકરનો દુઃખ કાઢવું પડશે. બાજુ હા આવો જમાઈ આવો. ભાઈ આવો બેટા આય. ઓહો હા મારે છોડી. હા બસ હું જીવું છું તાનું તો ભાઈ કોઈ રપત ના પડે એમ તો. રપત પડશે પડશે પણ તમને તો નહીં પડતી, પણ મારી મોની જો ને મારા ઘેર રપત પડે. બેટા હા એ તાર માન તાર કાશી ને એ બધો બૈરોમાં બેઠો છે ને, આમ હું થોડી ભેંસો પવડા આવ્યો તો કે ઓહો હું ભેંસો કહીને કહું આવું. જા બેટા તું અમારે એ કંકલી થાય હા, દાદા હા. એ રહેલી થાય જઈને અંગાત જતી રહેતા હા હો. અને આપણા શોખ જેવું કશું નહીં, ચિંતા કરવાની નહીં, રોવા બોવાનું નહીં. રોવાનું નહીં. 120 હા વર્ષે ગયરો થયો કપાવ એટલી એ બધું આયોજન તો બધું ભારે હશે કપાવ. ખા તો બાપા. ઓય એટલે આ છોકરા બેહો. તાન બેહો. ઘર પૂરો થઈ ગયો હવે તે હું ના હોય કયો ના ખા આટલો એમ તો ઢારો જ મોટા પણ પાયે રહુડું હોય છે, ચાલે ખાતો. હા મોટા પાયે રહુડું હોય છે તું બધું. ના કે બાપા ખાવાનું બાપા. હા. રહોડાની જ પડી છે મને ખબર હતી. હું કહું છું લે હોજે તો પાય કના વખત રહુડા ઉપર આવ તમે તો. ના હવારોનો રહોડા ઉપર હતું, હમ. પણ હું કા બેસો થોડી પાવી મને ટેલિફોન કર્યો તો હું તો હોજરાઈ જતી કોઈ ના હું રહુડા પર ઉભા ને ઉભા પગે રહું એમ તો યાર રસોયા પાસે. ના છોકરા વાહ જમે સોયલા બે હક. ના બાબા તા થયો. અને આપણો કોઈ શોખ જેવું છે નહીં એટલો હતો નહીં. ના ના બાબા ઉંમર થઈ ગયો. એવો હું કહું છું હા. મારે આજથી 2-3 દાડા પહેલા હમ. ઘેર ભૂવાયા હતા કે હા તે મને એમ કીધું હતું કે તમારે છોડીને ઘેર કે થોડું દુઃખ છે. મારા તો 21 દાડા બાધા પડી છે, હા પણ મને કે કળવાભાઈ કે તમારે ત્યાં છોડીને કન થોડું દુઃખ છે. હાજી આ તો એટલે અમારી કીધું ભુવાય. ના દુઃખ તો છે બાપા. ખાવામાં પણ દે નહીં ખબર રબર પવા ખબર કોણની ખાવામાં બૂઢો છોકરા હા? કોણની તા બૂઢી ખા મોતની બાબા. રપત તો પરા છે ઘરમાં નહીં પડતી. ઉભો કોણની બૂઢો કરવાય. કોંડી બૂટ રપત છે ઉભો રપત એટલે પૂરી પૂરી ખાવાની. રપત અમારા ખાવા ખાવાની. પીવાની રપત જગ્યા કેવી? ખાવાની હા કયો મારી માની છોકરી ના માટે જ છે કે જીવતા હોય ને ખાવા માટે જ. તા એ મારી સોરી બે સાબરીઓ બનાવી તવી તોડી નાખાય એટલા રોટલા ખોય સારા. તે હું કહું ના જઈ આવીએ ભુવાજી પણ હજી તો વાર લાગશે ખાય ખાવા લાગે ને ખાવાની વાર લાગશે. હજી તો 3-4 જેવું લાગશે. મહેમાન પરનું પતી જાય એટલે પછી જમણ એટલે વાળો આમ તો જમીન જ્યાં હોય તો એ સારું રહે એમ. એટલે હજી થોડું મોડું થાય ને તો સાલે. 2 કલાક વાર હા 2 કલાક વાર છે હા હા જમવાની એટલી કરી બધું પતી જાય પછી એટલી આપણે ત્યાં જતા આવીએ. હમ. આવું હા હે છોકરા રોટલો બોટલો પકડી જો હોય તો રોટલો જ નહીં રોટલો ના ખવાય લે ઉતરાણ આ તો અમે રોટલો ખવાય. પાપા હાથ થોડો તો ચાલે. ખબર કલાક અડધો કલાક ઈ કાઢીને આવીએ ને તો વળી પેટમાં ડૂંટી આઘી પાછી થાય તો વળી
અડધી ફાળ વધારે લાડવાની જાય ખબર પડે તને ઓવા બરાબર હા, હેલો ને જી આઈ હેલો હાઉ જી હેડો તા. તાન હેલો હા. એ તો ખવાય છે આ તો તમારું અને માર તો ઘરનું જ ગા હા. જમાનો પટી જાય તો ઘરમાં લાવીને ખાવું હા બસ હા સારું દીધી લોકો મરી જાય એવો તો ઓમ હેડે છે પણ ખાવામાં એક નંબર. લ્યા શિખર આ માર ભાઈ કડવો શિખર શેટલો રહ્યો આ બધું કમ્પ્લીટ કરીને બેહી તો ગયો હું ગમે તે થઈ જાય પણ આ તો વેવાઈને તખાજીને ને ડોમરાજી જમાઈ બેવાની એવો પ્લાન કરવો છે ને એવી બાધા હાલવી છે ને ત્યાં ખાવાનું દુઃખ જ કાઢી નાખવું છે આ જોન ત્યાં જઈ જઈને વસ્તીની આબરૂ જ ગાંઠતા પેટ્યા અમારા બેટા શિખર રહ્યા છે એટલે દેખાતા નહીં ચોય આ તો સારું છે અવસર પ્રસંગ હોય તો સાલે એક સમય પણ આ તો મારા બેટા ચિંતા કરશો ને, બાધા પડશે ને એ તમારા ગામમાં કેમ જો દુઃખ જ્યું. ઓ જો. ઓય પણ અમારા આ ભુવોજી એકલા જ હોય. તપમાં છે. ભુવોજી તપમાં છે. શોક જોયેલા એવું લાગે છો હા શોક જોયેલા એવું નહીં લાગતું ના મારા નજરમાં આવેલા છે ખબર હરિઓમ નહીં. પજેલા હવે જય બુઆજી હરિઓમ બોલો ભુવા થોડા આગળ આવો આમ અમાર શું મારે બાધા હોય સારું છે હા, હા, હા. મારે હોય બાધા સારું આ મારે જમાઈ છે હમ. અને આ એવાના બાપો મારે વેવાઈ છે તે આપણે હમણાં નથી આ તો બોલ્યા વગર કહી દે છે પાછા હા 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 તમે હું ખાઈને આવ્યા એ કહી દે હવારે હા 4 મરચો અને અડધો બાજરીનો રોટલો રાતનો ખાધેલો હા સાચું બુઆજી ખાધો છોકરાએ ખાધો તો બી ખાતો અને હવે તો શું થાય તમારું નામ તખાજી હા 1.5 લીટર દૂધ પીને આયા તમે ખરી વાત છોકરા કોની બૂટો ઓવા પણ ખાઈ આવી જાય એવી લાગે છે હોય કણ કાપડ આવી દા હા, આ તો ટોક બોક લાગી હોય તો આપણે બેવાનું ઓવા લાગે તો તખાજી હા તમારા ઘરમાં ખાવા પીવાની બહુ દુઃખ છે કોણની બૂટ છોકરા ખરી વાત ને ઓવા હાચી વાત બુઆજી કોણની બૂટ હો હવાર હોજ બપોર 4 ટાઈમ તમારું દુઃખ પડે છે ખાવા પીવાનું ખરું 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 સાચી વાત હો બુઆજી સાંભળ્યું હા હું કહું છું કામ કરો કે બોલો આ રે ઓનું દુઃખ મટ હા એવું કોઈક બાધા પાડો બીજું હા ખરી હા. મટાડો એટલે અમે રોજ ખાઈએ બરાબર હા. ના બાપા અમાર થોડું એનાથી ડબલ ખવાય એનાથી હા. થોડું અડધી વધારો. ફાર વધારે ખવાય એવું કરો હા અમાર મેલામાં કરો ને મને ટોક લાગી છે છોકરા બે ઓવા, તાન. સાંભળ્યું પૈસા હમ. આ જોજે મારી માની છોકરા જોજે આ ખાવા બાબતે એવી બાધા ને તો ખાવાનું ભૂલી જાય રે તું ખાલી જો એવી બાધાલું ને તે હાથ પેઢી સુધી ખાવાનું નોમ નહીં લે બસ ઉભા રહો. પપ્પા નજર બંધાય જો તખાજી હા, હમણાં દડો આવે છે જો આ તમારે દુઃખ કાઢવું છે ને કે ભાઈ ટાઈમ થઈ ગયો તો ખાવાનું હે? હમ? તો ખાવાનું ટાઈમ થયો થઈ ગયો છે ખાવાનું તખાજી હા. બધા જ પાડી દો હા ઓવા ઓવા બાધા પાડી તમારે આ દુઃખ કાઢવું છે ઓવા કાઢવું છે ને છેલ્લા વાગ્યા ઘરમાંથી 12 વાગે હા આ દુઃખ કાઢવું છે તમારે હા, કાઢી જ કાઢી દો, દો, દુઃખ ખરો, થો મુઠ્ઠી મુઠ્ઠી. કાઢો દુઃખ કાઢ્યું તો એક તમારા આખરી બાધા આલું હું કહું બુઆજી અમારે શરીર સમ હુકાય છે આટલું બધું ખાવું હું 3 રોટલા ખાઉં બાજરીના હા એની જ પ્રોબ્લેમ છે હા તમારું તમે બે હોસ્ટમ થતા ને ઓવા, એટલે જ. કોણની બૂટો છોકરા તમારા ઉપર એક કાવતરું છે ઓહો ખાવા તમારા બેવા ઉપર એ કે હા, તમે ગમે જેટલું ખાઓ પણ હોશ નહીં થો પણ જો આ મારી બાધા તમે 21 દાડા સુધી પાડશો હા તો તમે કમ્પ્લીટ થઈ જાઓ એવું જ કરો તાને હા એવું ખાવા મુની કહેતો ઓવા સાચી વાત છે કોંતારી ઓવા કોંતારી.
લેબુ લઈને સમાડ્યો કાઢે છે ઓરોમાં તખાજી ખબર પડી તખાજી હોય રિસેવર તો હોય કે તમારે બબલો. જબ્બર પેલા બોધો મારી બાધા એવી છે જો તૂટી એટલે આ રોઠવું તો બાધા તૂટી તો પછી નુકસાન ના નીકળે. 21 દાડા પૂરેપૂરી બાધા પાડવી પડશે હા 100% પાછું. પારીશું છોકરા ખાવાનું બરાબર ખાલી ને આ. ખાવાનું ખાઈ જુઓ ખાલી વચન આલો હા, ખાવાનું અમારા છોકરા વચન પાકું આલી દે પેલું પણ બીજા નંબરનું મું આલી દઉં તમારા હગાને વચન આલો વચન પાકું આલ્યું. પાકું વચન હેડો મારા છોડી ફરશો નહીં ને આજથી ફરીએ. બાધા પાર પાડશું અમે પાર. પણ ફરશો નહીં ને નહીં ના ફરીએ ફરતા હોય Complete તો ને? પણ મને ખવાવું વધારે જો હા, અરે કશો વાંધો નહીં. ખાઓ. હા ફરશો નહીં જો તખાજી હમ તમારે 2 ટાઈમ બાજરીનો રોટલો નહીં ખાવાનો ખાવાનું અનાજ ખાવાનો નોમથી નહીં ખાવાનો હે નહીં ખાવાનું અનાજ નોમથી તમારે મૂઢ અડાડવાનું નહીં ના. હાથે અડાડવાનું નહીં અનાજ મુઢે નોમથી અડાડવાનું નહીં ખાવા જો અમારે તો છોકરા ખાવા જો. બાધામાં અડકાઈ ના ના, આવે ના, ના લેવા, પછી ના લેવા. તખાજી હોપડો ખાવાનું પેલા નહીં ના પાડી રવા દ્યો. નહીં કરવી. ખાવાનું પેલા માં તો યાર યાર મારા ત્રણ રોટલા નાખવા જવું પેટમાં છોકરો દોઢ રોટલો ખાઈ જાય ભલે ખાવાનું દુઃખ પડત રાહ દે હેડો. કશો હતો નહીં તો પેલું તખાજી ભરી તો મારે કરી તખાજી. પીવા જુઓ. આ એકવી દાડા આ તો બાધા હા. છે એકવી દાડા બાધા છે પછી આખી જિંદગી ખાવાનું સાથે દુઃખ કાઢે છે ખાવાનું પીવાનું લેડો હઉ. ભોજ રાજ ઉભા રહો, ઉભા રહો, બાબા મેં થોડી ચર્ચા કરી લઈએ ઓ તો એકવી દાડો હું વધો છે પછી તો જિંદગી ખાવાનું જ છે કે હા તો એકવી દાડો બાધાને 22માં દાડા તો કોઈ ખવાશે સીધા 5 રોટલા હા પોત એટલે બરાબર પાડી છે દઈએ થોડી કાટ કટતી વેચી દઈએ હા એટલી ચલો વે ભાઈ મંજૂર હા મંજૂર મંજૂર. હા હા મંજૂર રોટલો 2 ટાઈમ અનાજ તો નોમથી હાથ અનાજ નહીં અડાડ ખાવાનું એટલે કયો આમાં અનાજમાં હું આવે કઠોળે આવે પછી મને. અનાજમાં બધું આવી ગયું. અનાજમાં બધું આવે કઠોળ બાજરી જુવાર ઘઉં ચોખા એ બધું અનાજમાં છે. બધું હા. અનાજમાં આવી ગયું. પછી તારે બરાબર. ખાવાનું હું તાને હોપડો મને બાધા તો પડવા દો તમે આગળ તમે કોઈ મોટા થઈ જાશો ઈવાન આગળ ના રાજા રાજા આ રાડે ના, નહીં પાડ. લઈ બાધા લે, લઈ લે, આપણે બે હવે. હા, છોકરા બોલી નહીં પછી હોપડો હમ. ગાય ભેંસ બકરી હમ આ બધાનું દૂધ નહીં પીવાનું દૂધ નહીં પીવાનું કોઈ પણ દૂધ પીવાનું નહીં નહીં. તમારે પછી નહીં પી નહીં છોકરા પીતા. કરી વાત ને. હવે ખાલી બેંડું પીએ છે બે બેનું એ નહીં કોઈ દૂધ નહીં પીવાનું કોઈ દૂધ નહીં પીવાનું કોઈ બરાબર. નહીં પીએ એકવી દાડાઓજી નહીં પીએ હું ખાટું મારું થઈ જવા દો. બરાબર. ઓકે બીજું પછી બાધા પૂરી આટલું ખાલી 21 દાડા સુધી તમે પાડજો હમ 22 ના દાડા મારા આવજો હોય કણ અને ફરફરાદી ફરફરાદી આવી ગયું ને છોકરા રિંગ તો હતી ટેલિફોન આવે ખાવાનું ફોન આવે બાપા પણ આપણો અનાજ અને દૂધ ને એ તો બધી વાત થઈ છે પણ મને કોઈ ફરફરાદીમાં કોઈ ખોય તો ચાલે ફરફરાદી ખવાય પણ આખા દાડાનું એક જ હા તો તમે કહીએ ફરફરાદી ખાવી હોય હા તો ખાવું હોય તો આખા દાડામાં એક જ ખાવાનું પણ એક થી તો યાર શું થાય અમારે પેટ ના ભરાય ભરાય માતો. ના કે યાર બે રાખો બાધા તો રાખવી હોય તો બરોબર હા જો મંજૂર છે જો હજુ મંજૂર છે. અમારું દુઃખ કાઢો ને અમાર લીલા લેર જોવા 22 દાડા ખાવામાં લ્યા લે ખાધે પીધે દિવાળી કરો અમારે તો એ પણ તમારા ઘરમાં એકે દાડો હોળી નહીં થાય રોજ દિવાળી જ થશે બસ પણ પછી તમે એકવી દાડા બાધા ટેક પાળો તાને કે ઓ પાજે, અદુરી મંજૂર હેડો પછી તમે આખી જિંદગી ખાવું છે કે શું વાંધો? ફર એક જ ખાવાનું એક જ એક તમારું એક તમારું ઓકે બસ લ્યો તો બાધા પૂરી કરીને તને અમે નીકળી એકવી દાડો પછી આવજો દાદા પા તો હવે જે ખાજી જાય ઓ આપણે મોરું થાય હવે ભાઈ મોરું થા પાવ તો રહોડું હા. પટી જા પાવ ના ચોકન રહોળું મનસીમાનું આપણે હવે જે 12મું ઓવા. ખાવાનું. અત્યારથી બાધા ચાલુ હા અત્યારથી બાધા ચાલુ એ રાતે ના હોય રાતે રાતી નહીં અત્યારથી તમે મારા જોડે આયા ત્યારથી બાધા ચાલુ પણ તમારા કલાક હાથથી પછી રાખો હા. કે. કલાક નહીં 1 સેકન્ડ પછી ના રાખું અમુક પછી ખાવાનું જ છે કે ભાઈ આ એકવી દાડા પછી તમારે આખો આખી જિંદગી ખાવાનું જ છે કે આ ઘરમાંથી દુઃખ થાય છે ખાવા પીવાનું તો પાડી દો કે હું તે હાલ પેટમાં બિલાવા બોલે છે શું કરવાનું ફળ છે તે- અરે આ શીકુડીમાંથી ના હોય તો તો આમાં- ફળ ખાવાનું છૂટી છે હા હાથમાંથી લાડવો જો કે તાર ખાવા માટે આ જ આપવો હોય કણ ખાવા માટે તો આ આ તો ખાવા બારમું માટે. હતું એટલે તો મેં આયા તો વૈસા ગધેમાં. એ મારા રોમ રોમ હા હેડો હા એમાં હા શીકુ તોડ બે યાર હા તોડ તોડ હા હવે હા તોડે તો આપણે વાળી હવે શીકુ તો ખાવાનો જ કે ફર બે હજાર નહીં હા. એક જ આખા દાડાનું એક
મોટું હોય તોડ થોડું ભુવાજી પણ પેટું ભરાય મોટો એ એક જ બાધા લેવી હોય તો લો. હા રેડો હા તોડ એ તો હું કહી તારું મારું તોડ દે એ છી તો આગળ આગળ હા. લઈ આગળ પાકો પાકો લઈ અને હાલો તમે આવજો મેં તમે પોકો હા ઘેર પોકો આપણે અમારે આપણે બાજારનું કાલનું પૂછવાનું છે થોડું હવે તો પૂછી લો ના તો આપણે તો કઈ જઈએ ખોંગ ખાતા જઈએ ખોનગી નહીં, ખોનગી એ નહીં, તો અંતર્યામી છે ચીકુ ચીકુ હમણાં અટક આવશે ભુવાજી ચીકુ ખોનગી એ નહીં. તમે જે કરતા છો એ બધું જ મને દેખાશે હોય. અને જો મારી બાધા તૂટી હા. તો તમારું તો રમણ તમારી ભાવ કિસ્મત ફૂટી હા રો અમે ના બસ થઈ, ઘણા બાદ ના થઈ ભુવાજી. હે છોકરા હા મંજૂર છે મનમાં વિચાર પણ ના લાવતા. જ્યાં લ્યા જ્યાં પછા મને તો હોય તે ટોટિયું સડી ગયું. મારી માની સોગન અમો જો આ એકવી દાડા હોજી અમ શાંતિ એકવી દાડા બરોબર ભૂસ્યા રહી ને બસ. એટલે એની ઓઝડીઓ આવરી થઈ જાય. બસ. પછી હું ખાચી એ ખાવું 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 કરીને મારી માની સોગન ઓનાથી કૂતરો હારો તે સાટવામાં રોટલાએ પડી મેલ્યું છે. પણ આ તો સાટ્યામાં રોટલાય રહેવા નહીં દેતા કે આપણે ખવડાવ્યા હતા હોંભળ આમાં 20 દાડો પછી આપણે બે જણા જોવા જઈએ કે ઓની પરિસ્થિતિ શું થઈ છે બાધા તાલી દીધી છે કે વાત સાચી. બાધા સેવી લીધી જ પાછી અમારા ઘેર ખાતું પીતું કરો કે અમારે પૈસા નહીં જોતા અમારા ઘેર લુગડું માલ મિલકત કોઈ જોતું જ નહીં. બસ બસ ખાવાની ખાવાની બાધા લીધી છે જોજે આ ઓન હું કેવું મારે કડવા એ તો સારું 20 દાડે કર્યું. આપણે બે જણા જવું છે જોવા કે સેવું છે ને સેવું નહીં એકમીમો દાડો થતો પછી 20 દાડા પછી આપણે ત્યાં કણ જવું છું કે આ વિહોઈ અને આ જમઈ ઇવન શું પરિસ્થિતિ આવી છે કે મારી માની છોકરાના ઓન આ જે કર્યું બરોબર ના થયું સારું થયું. ખોટી આબરૂ કાઢતા હતા. જોણી જોઈને હું યાર અમારો વેવાઈ ને અમારો જમઈ મારી માની છોકરાને શું દાંતરની હોટી છે પણ ખાવામાં હુત્તર શિખર જેટલું ખોણ ખબર જ ના પડે તો આવતા નેક્સ્ટ વિડીયોમાં અમારા જમઈ અને અમારા વેવાઈ ઘેર બેઠે બેઠે હું કરીશું ને કઈ રીતે ખોઈશું અમે જોવા જવાના છીએ તો તમારે પણ જોવું હોય તો આગલા વિડીયોમાં બન્યા રહેજો અમારા કળવાભાઈ કોમેડી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ત્યાર સુધી આ ઓનું લુકતા હોજો કોણ એ બનાવ્યું છે મી હું એ શેવો થઈ ગયો. એની બાયડી બીવા છે લેલો